કૃષ્ણ મિત્રો, મધુસ કિચનમાં તમારું સ્વાગત છે। તો મારી સોસાયટીમાંથી આજે મારી ફ્રેન્ડ નિશા પંડ્યાની કમેન્ટ આવી છે કે મારી સાથે શક્કરપારાની રેસીપી શેર કરો। તો ચાલો આજે સરસ આપણે ક્રિસ્પી શક્કરપારા બનાવવાનું શરૂ કરીએ। તો અત્યારે આપણે શક્કરપારાનો લોટ બાંધવાનો છે ને તેની આપણે પહેલાં તૈયારી કરીએ। તો અત્યારે મેં આ એક બાઉલ મેદો લીધો છે અને બીજો એક બાઉલ લીધો છે, એટલે આ 2 બાઉલ મેં મેદો લીધો છે। તેની સામે મેં 1/4 કપ ખાંડ લીધી છે અને 1/4 કપ ઘી લીધું છે। તો ખાંડ ને ઘી આપણે જો ઓછું લાગશે તો આગળ આપણે નાખીશું, પણ અત્યારે તો આ એકદમ પરફેક્ટ માપ છે। તો ચલો આપણે એનું પહેલું પાણી ઉકાળી દઈએ। હવે એક તપેલીમાં આપણે ખાંડ નાખવાની છે 1/4 કપ જેટલી, તેની સામે 1/4 કપ પાણી લેવાનું છે અને તેની સામે 1/4 કપ જેટલું આપણે ઘી લઈશું। ઘી, ખાંડ અને પાણીનું આ ત્રણેય માપ આપણે સરખું જ રાખવાનું છે, વધારે કે ઓછું નથી કરવાનું, તો જ આપણા શક્કરપારા સરસ ક્રિસ્પી થશે। હવે આને આપણે 2-3 મિનિટ માટે ખાંડને ઓગાળી દઈશું। હવે આપણું આ પાણી ઠંડુ થઈ ગયું છે। હવે આપણે લોટ બાંધીશું। મને આ પાણીમાં થોડી ખાંડ ઓછી લાગતી હતી તો મેં પાછળથી 3 થી 4 ચમચી નાખી છે। હવે આપણે આને તલ નાખી દઈશું, આની અંદર 1 ટેબલ સ્પૂન જેટલા તલ નાખીશું। શક્કરપારામાં તલનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે, એટલે જરૂરથી નાખજો। હવે આપણે આ જે પાણી તૈયાર કર્યું છે એનું થોડું થોડું કરીને આપણે લોટ બાંધીશું। આનો લોટ આપણે રોટલી કે પરોઠા જેવો નથી રાખવાનો, આનો લોટ આપણે ભાખરી જેવો બાંધવાનો છે, કાઠો। એટલે આપણે થોડું થોડું પાણી કરતાં જેમ નાખીશું, થોડું થોડું નાખીશું આ રીતે, પછી આપણે એનો લોટ કાઠો બાંધી દઈશું। હવે તમે જોઈ શકો છો કે મેં લોટ બાંધી લીધો છે। આ રીતે આપણે આ લોટને કાઠો જ રાખવાનો છે। હવે આપણે આ લોટને તમારે જો ટાઈમ હોય તો અડધો કલાક રાખવાનો, અને ટાઈમ ના હોય તો 15 થી 20 મિનિટ માટે આપણે આને એમને એમ રહેવા દઈશું ઢાંકીને, પછી આપણે આગળ શક્કરપારા બનાવીશું। હવે આપણે આ લોટને અડધો કલાક મેં રહેવા દીધું તો હવે આપણે એના શક્કરપારા બનાવી દઈશું। મેં પહેલેથી તેલ મૂકી દીધું છે ગરમ કરવા। હવે આપણે આને વણી લઈશું। હવે આ રોટલાને આપણે પાતળો નથી વણવાનો, રોટલી જેવો કે પરાઠા જેવો, આને થોડો જાડો જ રાખવાનો છે, આની થિકનેસ થોડી જાડી રાખવાની, તો જ આપણા શક્કરપારા સરસ થશે, ક્રિસ્પી ને એવા। આ શક્કરપારા બહુ સરસ થાય છે, આમ મોઢામાં મેલીને ઓગળી જાય એટલા સરસ થાય છે હવે શક્કરપારા। તમે જોઈ શકો છો મેં થોડો જાડો જ રાખ્યો છે। હવે એને આપણે સરખી રીતે કાપા પાડી લઈશું। આ રીતે તમારે નાના મોટા જે રીતે કરવા હોય કાપા એ રીતે તમારે પાડી લેવાના છે। અત્યારે હું થોડા મીડિયમ રાખું છું, બહુ મોટા નથી રાખતી। જો આ રીતે રાખ્યા છે અમે અત્યારે, તમને જોઈ નજીકથી બતાવું છું વિડીયોમાં। બસ આ રીતે આપણે બધા પાડી લેવાના છે। હવે આપણે આ શક્કરપારા તળી લઈશું, અને ધીમા જ ગેસે તળવાના છે। બહુ ફૂલ ગેસ રાખીને તળશો તો બરાબર નહીં તળાય, કાચા રહી જશે થોડા। બસ આ રીતે તમારે અંદર નાખીને ધીમા ગેસે જ આને તળવાના છે। તળાઈ પછી હું તમને બતાવું। તમે જોઈ શકો છો આપણા શક્કરપારા સરસ એવા તળાઈ ગયા છે। આ રીતે આપણે બધા તળવાના છે, તમે જોઈ શકો છો। આ શક્કરપારા બહુ સરસ લાગે છે, આમ મોઢામાં મિલતા જ ઓગળી જાય એટલા સરસ શક્કરપારા થાય છે। તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો। જ્યારે આપણે મિત્રો શક્કરપારા બનાવીએ ત્યારે આપણે શું શું ધ્યાન રાખવાનું છે આજે હું તમને સમજાવું। જ્યારે આપણે શક્કરપારા બનાવીએ ત્યારે લોટ એનું મોયણ સારું કરવાનું છે, મુઠ્ઠી પડતું, અને જ્યારે રોટલો આપણે બનાવીએ એને પાતળી નથી વણવાનો, જાડો રાખવાનો છે, અને તળો ત્યારે એનો ગેસ ધીમો રાખવાનો છે। જો આ રીતે તમે શક્કરપારા બનાવશો તો બહુ સરસ ક્રિસ્પી થશે।
એટલે ચોક્કસથી આ રીતે આ ટ્રીક તમે અપનાવજો. તો તમે જોઈ શકો છો કે આપણા શક્કરપારા સરસ તૈયાર થઈ ગયા છે. હું તમને નજીકથી બતાવું ને એક તોડીને પણ બતાવું મિત્રો. જો કેટલા સરસ બન્યા છે. તમે જરૂર ઘરે ટ્રાય કરજો શક્કરપારાની. અને જો તમને મારા શક્કરપારાની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. અને હવે આપણે એક નવા વિડીયો અને નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી આવજો.